ઈશ્વરની પ્રાપ્તિ માટેની તમારી એક યાત્રા છે. ધ્રુપદ એક અનન્ય સાધના છે. ભાવનગરના કલાપ્રેમી લોકો આ બધું ઓછું જાણતા હોય છે. આપણી પાસે વારસો બહુ મોટો છે. તો ધ્રુપદમાં સ્વરથી ઈશ્વરને અથવા સંગીતથી સાક્ષાત્કારની યાત્રા વિશે તમારી થોડીક માહિતી આપો. જી, આપણે ત્યાં એમ કહેવાય છે કે સંગીત એ નાદ ઉપાસનાનું એક માધ્યમ છે. અને નાદ એટલે આપણે ત્યાં બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે બ્રહ્મના વિવિધ પાસાઓ છે, જેમ નાદ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, અન્ન બ્રહ્મ. દરેક વસ્તુમાં આપણે ત્યાં આવી રીત છે કે બ્રહ્મની એક નજર હોય છે દરેક વસ્તુની પાછળ. તો એમ સંગીતમાં તે નાદ અને બ્રહ્મ ગણવામાં આવ્યું છે. અને એના ઘણા બધા એ પાસાઓ હોય કે વ્યવહારુ જીવનમાં તમને કામ લાગે એ રીતે પણ નાદનો અભ્યાસ થાય, અને તમારા સાધના જીવનમાં પણ તમને કામમાં લાગે એ રીતે પણ સંગીતને જોઈ શકાય છે. અને ફાઇનલી વ્યક્તિ શું પામવા માગે છે એની ઉપર એની યાત્રા નક્કી થાય, એની ઉપર એને એવા ગુરુઓ મળે અને એની ઉપર એની સાધનાની કે એની જે પ્રેક્ટિસની જે એક યાત્રા હોય, ડિઝાઇન થતી હોય છે એ પ્રમાણે. તો આપણે ત્યાં કોઈ પણ કલા છે એ લોકભોગ્ય હોય, અને કોઈ પણ કલા છે એ મનોરંજન પણ થઈ શકે ને આત્મરંજન પણ થઈ શકે. એટલે એક ફિલ્મ જોઈને આપણે આવીએ અને આપણે એમ થાય કે વાહ, બહુ મજા આવી, પણ પછી જો ઘરે આવીને 2-4 દિવસ સુધી મનમાં ચાલ્યા કરે અને એમાંથી એક વસ્તુ એપ્લાય થઈ જાય આપણા જીવનમાં, તો એનો આખો ઉદ્દેશ બદલાઈ જાય. એટલે ખાલી મનોરંજન પૂરતું સીમિત ન રહીને કોઈ પણ કલા છે એ તમારી આત્મા સુધી પહોંચી અને એમાંથી કંઈક ઉગે, કંઈક એમાંથી સ્ફુરે અને તમે એને ખરેખર એપ્લાય કરી શકો જીવનમાં, તો એમાં તમને એની નવી નજર મળતી હોય છે એ વસ્તુને જોવાની. તો એવી રીતે સંગીતમાં એવું નથી કે અમુક જ સંગીત છે એ પવિત્ર છે કે બહુ ઉચ્ચ છે અને બીજું સંગીત છે એનાથી નિમ્ન કક્ષાનું કે ઉતરતી કક્ષાનું, એવું નથી હું માનતો. કારણ કે રફી સાહેબે જે 2 મિનિટમાં 2.5 મિનિટમાં ગાયું છે એ મોટા મોટા ગાયકો 2 કલાકમાં નથી ગાઈ શકતા. પણ કહેવાનું ખાલી મારું એટલું છે કે આપણી અંદર શું તીવ્ર ઈચ્છા છે એની ઉપર આપણે આપણી બધી યાત્રા નક્કી કરીએ છીએ. એટલે નાદ ઉપાસના છે કે જે આજે વિદેશોમાં સાઉન્ડ મેડિટેશન કે હીલિંગ કે એક સંગીત છે એ એક પરફોર્મન્સ તો છે જ તે. કારણ કે પરફોર્મન્સથી બહુ મોટી એવી તમે ઇમોશન્સ કન્વે કરી શકો છો જે અમુક શબ્દોથી તમે ન કહી શકો એવી પરંપરાગત એમાં કેટલું બધું આવતું હોય છે, ઝીલાતું હોય છે, એ તમે લોકો સુધી પહોંચાડો છો. પણ સંગીતનો બીજો એક એ પણ પક્ષ છે કે તમે તમારા રોજિંદા જીવનમાં તમે એને એક ભાગ બનાવો, એક ધ્યાનની વિધિ તરીકે તમે એને લઈ શકો છો. ભવાડકરજી, પંડિત ઉદય ભવાડકરજી, એમના જે ઉસ્તાદ હતા ઝિયા મોહિઉદ્દીન ડાલર સાહેબ, એ કામ એવું કહેતા કે પૈસા, પ્રસિદ્ધિ और વિદ્યા એ तीनों ધીરે ધીરે આના છે તો એ તમને પચે. એટલે એની જેમ આપણે આજે એ વિચાર કરવાની જરૂર છે કે પહેલાં તો હું કેટલા વર્ષ મેં વિદ્યા લીધી કોઈ ગુરુ પાસે, હું કેટલા વર્ષ શીખ્યો, 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, એમાં કંઈ જ ન થાય. આજે કોઈ એક ગુરુ પાસે, પહેલાં તો એક ગુરુ પાસે ટકવું જ અઘરું છે. કારણ કે આપણે ત્યાં એવું છે કે જે આપણને આપણા મન પ્રમાણે ન થાય એટલે આપણે ગુરુ બદલી નાખીએ. ખરી યાત્રા એ જ છે કે આપણું મન, આપણો ઈગો કે આપણને આપણું કમ્ફર્ટ ઝોન જ્યાં તૂટવા માંડ્યું ત્યાં આપણે ગુરુ બદલી નાખીએ છીએ. આપણે એ તો પરંપરા છે. સંગીત તો એક બાનું છે. શીખવાનું એ છે કે આપણું કમ્ફર્ટ ઝોન જ્યાં હાલવા માંડ્યું ત્યાં જ આપણને સ્ટ્રેન્થનિંગ મળતું હોય છે કે અહીંયા આપણે હવે સ્ટ્રેન્થ વધી આપણી. સંગીત એક સાધના છે. ભાવનગર એક કલાધામ તરીકે જાણીતું છે. તો આપનું શું મંતવ્ય છે કે અત્યારની પેઢી અને આપણી જૂની સંસ્કૃતિ વચ્ચે કોઈ અંતર છે? અંતર હોય તો એ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો સુવર્ણ ઇતિહાસ કહી શકાય. કારણ કે આપણે ભાવનગરમાં તો સૌ જાણે છે કે ડાયલાલ શિવરામ જે રાજાના ત્યાં હતા, રસિકભાઈ અંધારિયા હતા, યશવંતરાય પુરોહિત હતા, આવા ખૂબ દિગ્ગજો થઈ ગયા છે. ગાયકો, વાદકો, નૃત્યકાર, એવા દરેક ક્ષેત્રમાં સારા સારા ચિત્રકારો, સોમલાલભાઈ શાહ, એવા કેટલા બધા દિગ્ગજો થઈ ગયા છે. અને
એવું પણ આપણે જરા હવે એને હું એને છુપાવવા નથી માગતો, પણ સમય પણ બદલાઈ રહ્યો છે અત્યારે. એટલે જે પહેલાંના સમયમાં એવું હતું કે ભાઈ આખો દિવસ એક વસ્તુને લઈને બેસીને શાંતિથી સાધના કરવી, એવો સમય પણ આજે નથી હોતો. પણ એટ ધ સેમ ટાઈમ આજકાલ જે વિદ્યાર્થીઓ છે એ વધારે સ્માર્ટ થઈ ગયા હોય છે, એટલે જે ઝીલવાની પ્રોસેસ છે કદાચ જલ્દી ફાસ્ટ બની જતી હોય, પણ પછી એને ઝીરવવાની પ્રોસેસ છે, એને જે ડાયજેસ્ટ કરવાની પ્રોસેસ છે, એના માટે સમય પૂરતો ફાળવવો જોઈએ, જે આપણે કદાચ એમાં ધ્યાન આપવાની જરૂર છે. સાંભળવું ને સમજવું ની વ્યાખ્યામાં આપણે કદાચ આ સાંભળવું, સમજવું અને એની ઉપર એનું ચિંતન કરવું, રિટર્ન કેટલું કરીએ છીએ આપણે ઘરે આવીને, એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ભાવનગર માટેના કલા રસિકો માટે આપનો શું સંદેશો છે? મારો સંદેશો તો એ જ છે કે બસ એક સાચા ગુરુ શોધી, અને જો તમને એમ ક્લિક થાય કે ના આ મારો ગુરુ છે, તો આ પાર્ટને સાઈડમાં મૂકી કોઈ વિચારો આવે એની વચ્ચે, ગુરુ અને શિષ્યની વચ્ચે વિચાર ન આવવો જોઈએ, કૂદી પડવું અને 20-25 વર્ષ કાંઈ વિચાર ન કરવો. મારો આ એક સંદેશ છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં કોઈ તારણ ઉપર આવવું નહીં કે આપણને આવડ્યું કે ન આવડ્યું. ટૂંકમાં એમ કહી શકાય, લાયક શિષ્ય બનતા ગુરુ આપણને મળી જશે. જી, બસ ખરી વાત.